નાના મોટા સૌને ખાવાની ખૂબ જ મજા પડી જાય તેવી એક રેસીપી કે જેનું નામ રગડા પેટીસ. લગભગ નાના મોટા બધાને આ રેસીપી ખૂબ જ પસંદ આવતી હોય છે. તો ચાલો આજે આપણે બનાવીશું રગડા પેટીસ. રગડા પેટીસનો રગડો બનાવવા માટે અહીંયા મેં લીલા વટાણા 8થી 10 કલાક માટે પલાળીને લઈ લીધા છે અને તેને સારી રીતે ધોઈ લીધા છે. ત્યારબાદ એક કુકરમાં વટાણા ડૂબે તેટલું પાણી અને મીઠું ઉમેરીને તેને 4થી 5 સીટી આવે ત્યાં સુધી થવા દેવાના છે. વટાણા બફાય ત્યાં સુધીમાં આપણે મીઠી ચટણીની તૈયારી કરી લઈશું. તો અહીંયા મેં એક વાટકી ખજૂરને પલાળીને લીધો છે. સાથે તેમાં આમચૂર પાવડર અને ગોળ ઉમેર્યો છે. તમે ઈચ્છો તો આમાં આંબલી પણ ઉમેરી શકો છો. હવે તેને સારી રીતે મિક્સ કરીને ગેસ ઉપર આપણે ઉકળવા માટે મૂકી દઈશું. ખજૂર સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે બફાવા દેવાના છે. જો તમે જોઈ શકો છો કે ખજૂર સરસ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે તેને બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી લઈશું. આ ખજૂર અને આમચૂરની ચટણી ખૂબ જ ઝડપથી બની જાય છે. ત્યારબાદ તેને આપણે ગાળી લઈશું. પછી તેમાં સંચળ પાવડર, શેકેલા જીરુંનો પાવડર તેમજ દાણા જીરું ઉમેરીશું. સાથે લાલ મરચું પણ ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં દાણા જીરું થોડું આગળ પડતું ઉમેરીશો તો ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. જો આપણી મીઠી ચટણી બનીને રેડી છે અને આ દરમિયાન આપણા વટાણા પણ બફાઈ ગયા છે. જો તમે જોઈ શકો છો કે વટાણા સરસ રીતે બફાઈ ગયા છે. હવે તેને આપણે એક તપેલીમાં લઈ લઈશું. અહીંયા આપણે રગડાનો વઘાર બિલકુલ નથી કરવાનો, એટલે કે એમાં તેલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. તેલ વગર જ તેને થવા દેવાના છે. જો હવે એક તપેલીમાં આપણે બધા વટાણા લઈ લીધા છે અને તેમાં જોઈતા પૂરતું પાણી ઉમેરી દીધું છે. આ રગડો બહુ ઘાટો નહીં પણ થોડો પાતળો જ રાખવાનો છે, કેમ કે પાછળથી એમાં બધી વસ્તુ ઉમેરાશે એટલે ઓટોમેટિક રગડાનું ટેક્સચર ઘટ થઈ જશે. સાથે અહીંયા મેં અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર તથા 1 નાની ચમચી ગરમ મસાલો ઉમેરી દીધો છે. હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. વટાણા બાફતી વખતે એમાં મીઠું ઉમેરેલું છે, માટે તમે ચાખી અને જો તમને ઓછું લાગે તો તમે વધારે મીઠું ઉમેરી શકો છો. હવે આપણો રગડો ઉકળે ત્યાં સુધી આપણે બટેટા બાફી લઈશું. તો અહીંયા એક કુકરમાં મેં લગભગ 10થી 12 નંગ બટેટાને છાલ ઉતારીને જ બાફી લીધા છે. જો આ રીતે છાલ ઉતારીને તમે બટેટા બાફશો તો તે તમારા જલ્દીથી બફાઈ જશે. એની સાથે અહીંયા લસણની ચટણીની તૈયારી કરી લેવાની છે. ચટણી માટે અહીંયા મેં 10થી 12 કળીને લસણ લીધું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે. હવે તેને એકદમ ઝીણું ખાંડી લઈશું. લસણ સરસ મજાનું ઝીણું ખંડાઈ જાય પછી તેમાં 2થી 3 ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. જો આ રીતે તાજી ખાંડીને તમે લસણની ચટણી બનાવશો તો તેનો પેટીસમાં સ્વાદ ખૂબ જ સરસ આવશે. જો તમે લસણ ના ખાતા હોય તો આ ચટણી તમે સ્કીપ પણ કરી શકો છો. આ રગડામાં ચટણીનો સ્વાદ જ મહત્ત્વનો છે. પછી તેમાં પાણી નાખીને ચટણી જોઈતા પ્રમાણમાં પાતળી કરી લેવાની છે. ખાલી લસણ, મીઠું અને મરચું આટલા 3 ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ આપણે આ ચટણી બનાવી છે. તમે જોઈ શકો છો કે પાણી ઉમેરીને તેને સરસ પાતળી કરી લીધી છે. તે દરમિયાન આપણા બટેટા પણ બફાઈને તૈયાર છે.
હવે આપણે એને સ્મેશરની મદદથી સ્મેશ કરી લઈશું અને પેટીસ બનાવવાની તૈયારી કરી લઈશું. બટેટા સારી રીતે સ્મેશ થઈ જાય પછી તેમાં બીજા મસાલા કરીશું. તેમાં મેં અહીંયા 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, જે થોડી તીખી હોય એવી લીધી છે. જો તમે તીખી ના ખાતા હોય તો મોળા મરચાં સમારીને પણ લઈ શકો છો. સાથે અહીંયા મેં 4 થી 5 ચમચી બ્રેડ ક્રમ્સનો ભૂકો લીધો છે. બ્રેડ ક્રમ્સ ના હોય તો તમે ટોસ્ટનો ભૂકો પણ લઈ શકો છો. પછી તેમાં મેં 4 થી 5 ચમચી કોર્નફ્લોર પણ ઉમેરેલો છે, જેથી આપણી પેટીસ સરસ કડક બને. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. જો બટેટા ગરમ હોય તો સાચવીને ચમચીથી પહેલાં સારી રીતે મિક્સ કરી અને પછી આ રીતે એની પેટીસ વાળી દેવાની છે. ઘણા લોકો પેટીસ વાળવા માટે મોલ્ડનો પણ ઉપયોગ કરતા હોય છે. અહીંયા હાથેથી જ પેટીસ વાળી છે. પછી એક ફ્રાય પેનમાં આપણે થોડું તેલ લેવાનું છે અને તેમાં પેટીસ મૂકી અને હાઈ ફ્લેમ ઉપર સારી રીતે ચડવા દેવાની છે. આ સમયે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે. જો ફ્લેમ ધીમી હશે તો પેટીસ છૂટી પડી જશે. જો આ રીતે આપણી પેટીસ એક બાજુથી સતળાઈને સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એને ફેરવી લઈશું. પેટીસ ફેરવતી વખતે આ રીતે તમે કાંટાનો ઉપયોગ કરશો તો પેટીસ તમારી તૂટશે નહીં. અને બીજી બાજુ પણ પેટીસને એકદમ હાઈ ફ્લેમ પર જ થવા દેવાની છે. જો તમે જોઈ શકો છો કે આપણી પેટીસ બધી સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. જો બે બાજુથી તે સરસ મજાની શેકાઈ ગઈ છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. પેટીસને આ રીતે એક એક કરીને હળવા હાથે જ બહાર કાઢવાની છે અને તે તૂટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણી બધી પેટીસ સંતળાઈને તૈયાર છે. આ પેટીસ તમે એમનેમ ખાવ તો પણ તમને ખાવાની વધારે મજા આવે છે. સાથે અહીંયા પેટીસમાં નાખવા માટે મેં આ ડુંગળી છે એને આ રીતે સ્લાઇસરની મદદથી સ્લાઇસ કરી લીધી છે. તમે ઈચ્છો તો તેને બારીક સમારી પણ શકો છો. હવે આપણે રગડા પેટીસને એસેમ્બલ કરીશું. એના માટે એક ડીશમાં અહીંયા મેં પેટીસ લઈ લીધી છે. તેને ચમચીથી આ રીતે થોડી થોડી કાણા પાડી અને ઉપરથી આપણે મસાલા કરીશું. તો સૌથી પહેલાં આપણે એમાં લીલી ચટણી ઉમેરીશું. લીલી ચટણી જે ઘરે ધાણા, ફુદીના, કોથમરી એનાથી બનાવી છે એ રીતે જ મેં બનાવી છે. જો તમને એની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો. સાથે ઉપરથી અહીંયા મેં લસણની ચટણી પણ નાખી છે. ત્યારબાદ ગળી ચટણી નાખી છે. આ પેટીસમાં આપણે રગડો એકદમ સિમ્પલ રાખ્યો છે, માટે એનો સ્વાદ આપણે ચટણીથી જ લાવવાનો છે. ઉપરથી તૈયાર કરેલો રગડો ઉમેરીશું. તમે જોઈ શકો છો કે રગડો ખૂબ જ પાતળો છે, પણ તેમાં સેવ અને પેટીસ આવશે અને એ પલળશે એટલે રગડો ઓટોમેટિક ઘટ્ટ થઈ જશે. સાથે જ અહીંયા લચ્છા કરેલી ડુંગળી ઉમેરી દીધી છે અને ઉપરથી મેં અહીંયા રતલામી સેવ ઉમેરી છે. જો રતલામી સેવ ના ફાવતી હોય તો તમે સાદી બેસનની સેવ પણ તમે ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણી રગડા પેટીસ.